નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ખેડૂતો વિશે એવી અગત્યની યોજના વિશે કે જે યોજનાનું નામ છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના। એટલે કે ખેડૂતોએ વાડીએ ગોડાઉન બનાવવું હોય તો ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવે છે। તો આ યોજના વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે આપણે જે યોજના વિશે ચર્ચા કરવાના છીએ તે યોજના ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે। બાગાયતી વિભાગની જેટલી યોજનાઓ અમલમાં છે તેની અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેના વિશેના માહિતીના વિડીયો છે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધા છે। તો તેના વિશે માહિતી મેળવવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં જઈને માહિતી મેળવી શકો છો। મિત્રો, આ જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે તે યોજના ગુજરાત સરકારનો જે બાગાયતી વિભાગ છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવી છે। ચર્ચા કરેલ છે આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર રહેશે અને કેવી રીતે લાભ મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આ યોજનાનો લાભ ગુજરાત સરકારના તમામ ખેડૂત ખાતેદાર છે તેમને તમામ ખેડૂત ખાતેદારોને આ યોજનાનો લાભ મેળવી શકશે। વાત કરીએ કયા પાકના સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવે છે। તો મિત્રો, ખેડૂતો જે ડુંગળીનો પાક તૈયાર કરેલો હોય છે તો તે ડુંગળીના પાકને સંગ્રહ કરવા અને તેના રક્ષણ કરવા માટે વાડીએ ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવે છે। ચર્ચા કરેલી કેટલી સહાય મળવાપાત્ર રહેશે તો આ યોજના અંતર્ગત તમામ ખેડૂત ખાતેદારને એક સરખી જ સહાય આપવામાં આવે છે। પછી તે SC/ST કેટેગરીના ખેડૂત હોય, OBC કેટેગરીના ખેડૂત હોય, EWS કેટેગરીના ખેડૂત હોય કે સામાન્ય કેટેગરીના ખેડૂત હોય તો તમામ ખેડૂત ખાતેદારને એક સરખી જ સહાય મળવાપાત્ર રહેશે। આ યોજના અંતર્ગત ખેડૂતોને જે ગોડાઉન બનાવેલ છે તે ગોડાઉન બનાવવા માટે જે ખરેખર ખર્ચ થયેલ છે તે ખર્ચના કુલ 50% લેખે જ સહાય આપવામાં આવે છે અથવા તો વધુમાં વધુ 87,500ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। બેમાંથી જે રકમ ઓછી હશે તેટલી સહાય મળવાપાત્ર રહેશે। યોજના અંતર્ગત તમારે કેટલી ક્ષમતાવાળું ગોડાઉન બનાવવાનું રહેશે તો યોજના અંતર્ગત તમારે 25 મેટ્રિક ટન ક્ષમતાવાળું ગોડાઉન બનાવવાનું રહેશે। યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી આઈ ખેડૂતનું વેબસાઇટ છે iKheduत.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 12 માર્ચ 2024થી શરૂ કરી દેવામાં આવ્યા છે। 12 માર્ચ 2024થી લઈને 11 મે 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, તમે ઓનલાઈન અરજી કરો છો તેમની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે ચર્ચા કરીએ તો મિત્રો, ખેડૂત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કેટેગરીનો ખેડૂત હોય તો તેમને સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું જાતિનો દાખલો છે તેમની નકલ સાથે જોડવાની રહેશે। ખેડૂત વિકલાંગ હોય તેવા સંજોગોમાં સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તેમની નકલ સાથે જોડવાની રહેશે। જમીનના 7/12/8 ની નકલ સાથે જોડવાની રહેશે। આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે। બેંક ખાતાના પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેકની નકલ સાથે જોડવાની રહેશે। તે સિવાય જો ખેડૂત સંયુક્ત ખાતેદાર હોય તો તેવા સંજોગોમાં અન્ય ખેડૂતોનું સંમતિપત્ર છે તેમની નકલ છે તે પણ સાથે જોડવાની રહેશે। તો મિત્રો, અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી આટલા ડોક્યુમેન્ટ સાથે જોડવાના રહેશે અને તમારા જિલ્લામાં આવેલી બાગાયતી વિભાગની કચેરી છે ત્યાં અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત સરકારનો જે બાગાયતી વિભાગ છે તેમના તરફથી જે ખેડૂતોને ડુંગળીનું પાકનું તૈયાર કરેલું હોય છે તે પાકના સંરક્ષણ અને સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે। તો મિત્રો, ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 87,500 સુધીની સહાય મળવાપાત્ર રહેશે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિકમાં નવા વિડીયો સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।